એક્સિસ કેપિટલના નવા મેનેજિંગ ડિરેક્ટર એમડી અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જવાબ: અતુલ મહેરા. ભારત અને કયા દેશે સંસ્કૃત સંશોધન અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સંયુક્ત પહેલની શરૂઆત કરી છે? જવાબ: નેપાળ. કઈ સંસ્થાએ રિન્યુએબલ એનર્જી ફાઇનાન્સિંગ કેટેગરીમાં એસકેઓસીએચઈએસજી એવોર્ડ 2024 જીત્યો? જવાબ: આરઈસી લિમિટેડ. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના મુખ્ય મહાનિર્દેશક તરીકે કોણે ચાર્જ સંભાળ્યો છે? જવાબ: શેફાલી બી શરણ. પેપ્સિકો ઇન્ડિયાએ નવી ફ્લેવર મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી માટે કયા રાજ્યમાં રોકાણ કરવાની યોજના બનાવી છે? જવાબ: મધ્યપ્રદેશ. કઈ કંપનીએ એસઆઈ પરફોર્મન્સ સ્ટાન્ડર્ડ V3 સાથે પ્રમાણિત થનાર પ્રથમ ભારતીય કંપની બની? જવાબ: બાલ્કો. ભારત, માલદીવ્સ અને શ્રીલંકા વચ્ચે દોસ્તી 16 ત્રિપક્ષીય કવાયતનું આયોજન કયા દેશે કર્યું? જવાબ: માલદીવ્સ. કયું શહેર ભારતની ટ્રાઈ સર્વિસ માટે કોમન ડિફેન્સ સ્ટેશન તરીકે વિકસિત થઈ રહ્યું છે? જવાબ: મુંબઈ. તાજેતરમાં કોરોના વાયરસ માટે વૈશ્વિક નેટવર્ક કોવિનેટ કોણે લોન્ચ કર્યું? જવાબ: વિશ્વ આરોગ્ય સંસ્થા. એટીપી રેન્કિંગના ઇતિહાસમાં સૌથી વધુ વયે નંબર 1 ખેલાડી કોણ બન્યો? જવાબ: નોવાક જોકોવિચ. યુએન કમિશન ઓન ધ સ્ટેટસ ઓફ વુમનની અધ્યક્ષતા માટે કયા દેશની પસંદગી કરવામાં આવી હતી? જવાબ: સાઉદી અરેબિયા. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશન JNUTA ના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જવાબ: મૌસુમી બાસુ. ચેન્નાઈ, પુણે અને બેંગલુરુમાં ઓટોમોટિવ સોફ્ટવેર અને ઇટ હબ સ્થાપવા માટે કોણે ભાગીદારી કરી? જવાબ: ટાટા ટેકનોલોજી અને BMW ગ્રુપ. એક વાહન એક ફાસ્ટેગ માટેના ધારાધોરણ કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે? જવાબ: નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા NHAI. ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મિકેનિકલ એન્જિનિયર્સ DGEME ના 33માં ડિરેક્ટર જનરલ અને એમકોર્પના વરિષ્ઠ કર્નલ કમાન્ડન્ટ તરીકેનો કાર્યભાર કોણે સંભાળ્યો? જવાબ: લેફ્ટનન્ટ જનરલ JS સિડાના. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની કામચલાઉ યાદીમાં મધ્યપ્રદેશની કેટલી નવી સાઇટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે? જવાબ: 6 સાઇટ. કઈ નિયમનકારી સંસ્થાએ વૈકલ્પિક ધોરણે T+0 સેટલમેન્ટ માટેનું બીટા વર્ઝન લોન્ચ કર્યું? જવાબ: સેબી. વર્ષ 2024 માટેના ઇન્ટરનેશનલ કલ્ચર એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ: મીના ચરણદા. ગુજરાત પોલીસ PSI LRD પરીક્ષાના વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરજો. આ ચેનલને તમારા દોસ્તો સાથે શેર કરો. ધન્યવાદ પૂરો વિડીયો જોવા માટે.